સુરતમાં કોલેજની હોસ્ટેલમાંથી સગીરાને ભગાડી સરથાણાના સ્કૂલ બસ ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું. સરથાણા પોલીસે સ્કૂલ બસ ડ્રાઈવરની ધરપકડ કરી રોશન મુકેશ દુધાતની ધરપકડ કરી. આરોપીએ વિદ્યાર્થિનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી. સુરત શહેરના પોશ વિસ્તારની કોલેજની હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થિની અભ્યાસ કરતી હતી. 17 વર્ષની સગીરા વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી સરથાણામાં પરિણીત યુવક ભગાડી ગયો હતો. યુવકે સરથાણા ખાતે પોતાના ઘરે જઈ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. હોસ્ટેલમાંથી સગીરા વિદ્યાર્થિનીને આરોપીએ પિતા બની રજા લીધી હતી. સગીરાને આરોપીના ચુંગાલમાંથી છોડાવી તેણીના પિતા ઘરે લઈ ગયા હતા. બીજી તરફ આરોપીએ સગીરાના પિતાને ફોન કરી કહ્યું કે તેમની છોકરી પાછળ 2 લાખનો ખર્ચ કર્યો છે, તે અથવા છોકરી મને આપો, નહીં તો હું તમને અને તમારા પરિવારને મારી નાખીશ એવી ધમકી આપી હતી. સગીરાને કોરોના વખતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી. પછી બંને જણા સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વાત કરતા હતા. આ બનાવ અંગે સગીરાના પિતાએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે 24 વર્ષીય રોશન મુકેશ દુધાત સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ચેતનજી બુંદેલા, TV 18 ન્યૂઝ, સુરત.